हेलो स्टूडेंट्स, वेलकम टू माय एप्लिकेशन। तो स्टूडेंट्स, આજના આપણે લેક્ચરમાં ડિસ્કસ કરશું અકાઉન્ટન્સી એન્ડ ટેક્સેશન. ઓકે, VNSU સાઉથ ગુજરાત યુનિવર્સિટી સેમિસ્ટર નંબર 4 અકાઉન્ટન્સી એન્ડ ટેક્સેશનની ઇમ્પોર્ટન્ટ થિયરી કઈ રહેશે તે. તો છોકરાઓ, મોસ્ટલી આસ્કેડ ક્વેશ્ચન છે. એક્ઝામમાં પાસ યરની એક્ઝામોમાં પણ ઘણી વખત આ ટોપિકો પૂછાઈ ગયા છે. હવે એમાંથી કઈ કઈ થિયરી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને ટીક કરાવી દઈશ. તો છોકરાઓ, સૌથી પહેલી થિયરી છે ફેક્ટર અફેક્ટિંગ ધ વેલ્યુએશન ઓફ શેર. છોકરાઓ, આ થિયરી બહુ જ વખત પૂછાઈ ગઈ છે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરી શકાય. ઓકે, તો આ વર્ષે પણ છોકરાઓ આ થિયરી પૂછાવાના ચાન્સીસ ખરા. ને જો આ થિયરી ડાયરેક્ટલી નહીં પણ આવે ને તો છોકરાઓ MCQની અંદર પણ પૂછાઈ શકે છે. ઓકે, કે તમને ફેક્ટર આપી દે કે કયા કયા ફેક્ટર એટલે કયા કયા એવી વિગતો છે કે જે શેરના મૂલ્યાંકનને અસર કરશે. ઓકે, એટલે ગમે તે રીતે પૂછાઈ શકે છે. નાના સવાલમાં પણ પૂછાઈ શકે છે અથવા તો મોટા થિયરીમાં પણ પૂછાઈ શકે છે. ત્યાર પછી છે પ્રોવિઝન રિલેટિંગ ટુ ધ કમ્પલસરી ફાઇલિંગ ધ રિટર્ન ઓફ ઇન્કમ. એટલે આવકનું ફરજિયાત રિટર્ન ફાઇલ કરવા અંગેની જોગવાઈ. છોકરાઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. આ ટોપિકમાંથી તમને MCQ પણ આવી શકશે. તમને ખબર છે ઇન્કમ ટેક્સમાં જે રિટર્ન ફાઇલ કરવાના આવે ને એ કેટલા પ્રકારના આવે છે? તો ઇન્કમ ટેક્સની અંદર જે રિટર્ન ફરજિયાત ફાઇલ કરવાના આવે છે એમાં કયા પ્રકારના રિટર્ન છે એની કલમો બી તમારે યાદ રાખવી જોઈએ, કારણ કે કલમો પ્રમાણે તમને જોડકા પૂછાઈ શકે છે. તો આ ધ્યાન રાખજો. પછી જે છોકરાઓ રિવાઇઝ રિટર્ન ઓફ ધ ઇન્કમ ટેક્સ. રિવાઇઝ રિટર્ન એટલે સુધારેલું રિટર્ન. આ છે ને છોકરાઓ એક પ્રકારનું આવકવેરાનું રિટર્ન ફાઇલ કરવાનો પ્રકાર છે. જે તમને ઉપર પૂછ્યું છે ને કે આવકવેરાનું રિટર્ન ફરજિયાત ફાઇલ કરવા અંગેની જોગવાઈઓ કઈ કઈ, તેમાં અલગ અલગ પ્રકારના રિટર્ન છે. તેમાં એક છે સુધારેલું રિટર્ન એટલે રિવાઇઝ રિટર્ન, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું. ધ પ્રોવિઝન રિલેટિંગ ટુ ધ કમ્પલસરી ફાઇલિંગ ઓફ રિટર્ન. તો આ એના એક પ્રકાર છે રિવાઇઝ રિટર્ન. ત્યાર પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી આવશે છોકરાઓ, ટાઈમ ઓફ સપ્લાય, GST રજિસ્ટ્રેશન, પૂર્વથાનો સમય, ઇનપુટ ટેક્સ ક્રેડિટ. ઓકે, ટેક્સ લાયબિલિટી ઓફ સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટી. ઓકે, મતલબ જે સ્વ કબજાવાળા મકાન જે છે એની તમારે કરપાત્રતા કેવી રીતે નક્કી કરવાની છે એના પર તમને થિયરી પૂછાય છે. પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે છોકરાઓ, પેન નંબર. છોકરાઓ, પેન નંબરનું પૂરું નામ તો તમને ખબર જ હોવી જોઈએ, પરમેનન્ટ એકાઉન્ટ નંબર. કોમર્સ ભણો છો ને આ વસ્તુ નહીં ખબર હોય ને તો કોઈ જ મતલબ નથી. લાસ્ટ ટાઈમ પર એક્ઝામની અંદર એક થિયરી પૂછાય, પેન નંબર એક્સપ્લેન કરો, એટલે શોર્ટ ફોર્મ પૂછાય દો. અને મેં આપેલી હતી થિયરી ઇમ્પોર્ટન્ટમાં પરમેનન્ટ એકાઉન્ટ નંબર આખું લખીને આપેલું. એક છોકરો ખબર છે શું મેસેજ કરે, બોલે સર પરમેનન્ટ પેન નંબર તમે આપેલું એ પૂછાયો નહીં. હવે લાસ્ટ યરના પેપરમાં તમે જશો તો આ થિયરી માર્ચ 2023, જુલાઈ 2023 અને ઓક્ટોબર 2023 આ ત્રણમાં પૂછાઈ હતી. મેં શોર્ટમાં થિયરી આપેલી ટેલિગ્રામ ચેનલ પર. છોકરાઓ, મારી ટેલિગ્રામ ચેનલ પર બી જોઈન થઈ જજો. ત્યાં પણ મેં તમને લાસ્ટ મુમેન્ટ પર બી અમુક થિયરી ઇમ્પોર્ટન્ટ શેર કરું જો મને લાગે કે આ થિયરી આ વર્ષે એક્ઝામમાં આવી શકે. તો છોકરાઓ, આ જે થિયરી છે પેન નંબરવાળી, એ પેન નંબરની થિયરી તમને લાસ્ટ મુમેન્ટ પર મેં શેર પણ કરી હતી કે પેન નંબરની થિયરી કરી જજો. તો એક છોકરો મેસેજ કરે છે સર નથી આવી. હવે છોકરાઓ, કાપલા મારવા હોય ને અને ચોરી કરવી હોય ને તો એના માટે પણ ભણવું પડે એવું કામ છે. તમે સ્ટડી જ નહીં કરેલી હોય કે પેન નંબરનો મતલબ શું છે તો તમે શું લખીને જવાના, બરાબર? ચાલો, પછી છે ડિફેક્ટિવ રિટર્ન એટલે ક્ષતિયુક્ત રિટર્ન. ઓકે છોકરાઓ, ડિફેક્ટિવ રિટર્ન છે. અહીંયા જો એક બીજું હતું સુધારેલ રિટર્ન. ઓકે, અને એક આવ્યું છે ડિફેક્ટિવ રિટર્ન, ક્ષતિયુક્ત રિટર્ન. પછી છે વેલ્યુ ઓફ સપ્લાય. ઓકે, ટાઈમ ઓફ સપ્લાય, વેલ્યુ ઓફ સપ્લાય, એડવાન્ટેજ ઓફ GST રજિસ્ટ્રેશન એન્ડ વેરિયસ ટાઈપ ઓફ GST રિટર્ન. છોકરાઓ, આજ વેરિયસ ટાઈપ ઓફ GST રિટર્ન છે ને એ મેં તમને એક પેપરના સોલ્યુશનમાં કરાવેલું છે કે કેટલા પ્રકારના અલગ અલગ રિટર્ન આવે છે. ઓકે, GSTR1, GSTR2 આ બધું મેં તમને સમજાવેલું છે. એક પેપરની અંદર તમને જોડકામાં પણ પૂછાયું છે 2023ના જુલાઈના પેપરમાં. છોકરાઓ, ખબર છે જુલાઈ 2023ના પેપરની અંદર લગભગ આ છે ને જોડકામાં પૂછાયા છે, ત્યારે મેં તમને સમજાવેલું પણ છે. ને એક બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી જે કદાચ મેં અહીંયા કવર નથી કરી પણ હું તમને અહીંયા એક્સ્ટ્રા કવર કરાવી દઉં છું. છોકરાઓ, 80D વાળી થિયરી તમે કરી જજો મેડિક્લેમ માટેની.
ઓકે મેડિક્લેમ 80D વાળી થિયરી છે એ કરી જજો. અને છોકરાઓ આ થિયરી નહીં મળે તો મેં મારી ટેલિગ્રામ ચેનલ પર ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં બંનેમાં શેર કરી દઈશ થોડા દિવસમાં, થોડું વેઇટ કરજો. અને આની સાથે સાથે છોકરાઓ એક બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે 80Gની કપાટ. ઓકે 80Dની કપાટ અને 80Gની. આ એટલા માટે કહું છું કે કદાચ આમાંથી લોંગ થિયરી નહીં આવે પણ આમાં છે ને MCQ કે શોર્ટ ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે. ગયા વર્ષના પેપરમાં છોકરાઓ આજે છે ને 80Dમાંથી ખાલી જગ્યા પણ પૂછાય હતી. ઓકે અને આ 80D છે ને એ છોકરાઓ તમને સેમિસ્ટર નંબર 3ની અંદર એક ખાલી જગ્યામાં પણ પૂછાયું હતું. એટલે આ સેમિસ્ટર નંબર 4માં પણ આ ટોપિક છે એટલે કરી જજો, ઇમ્પોર્ટન્ટ રહેશે, પૂછાઈ શકે છે. ઓકે એટલે આટલા ટોપિકો છોકરાઓ તમારે કરી જવાના છે ને આટલા ટોપિક છોકરાઓ જો બેઠા પણ ન પૂછે ને તો તમને ઘણી વખત આ બધા ટોપિકોને ફેરવીને પણ તમને થિયરી પૂછવામાં આવશે. બાકી મેં તમને જેટલા ટોપિક આપ્યા છે 100% તમને કહું છું ગેરંટી સાથે કે યુનિવર્સિટીના પેપરમાં 100% કશે ને કશે પેપરમાં શોર્ટ ક્વેશ્ચન MCQ કે લોંગ ક્વેશ્ચનમાં ડેફિનેટલી હશે. જો આટલું વાંચીને જશો તો તમને જે થિયરી ટોપિક તમારું જે પૂછાય છે 10 થી 15 માર્ક્સનું, ઓકે તે તમારું એકદમ મસ્ત રીતે થઈ જશે. પછી દાખલા તો છોકરાઓ તમને આવડશે તો જ તમે પાસ થશો, દાખલા વગર તો તમે પાસ નહીં થઈ શકો. ખાલી થિયરીના બેઝ પર પાસ ન થવાશે છોકરાઓ, તમારે દાખલા પણ કરવા જ પડશે. ઓકે એટલીસ્ટ સેલેરી એટલે કે પગારની આવક, હાઉસ પ્રોપર્ટી એટલે કે મકાન મિલકતની આવકમાંથી કોઈ એક ચેપ્ટર પણ સારી રીતે કરવું પડશે. અને શેરનું મૂલ્યાંકન એટલે વેલ્યુએશન ઓફ શેર, આ ચેપ્ટર તો છોકરાઓ ડેફિનેટલી તમારે કરવું જ પડશે. ઓકે ચાલો તો છોકરાઓ તમે મારા ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો જેથી તમને ટેલિગ્રામ ચેનલ પર લાસ્ટ મોમેન્ટ પર દરેકે દરેક બાબતો વિશે હું તમને જાણકારી આપતો રહીશ અને મારી દરેકે દરેક જાણકારી તમને મળતી રહેશે એના માટે. ઓકે ચલો ગુડ બાય સ્ટુડન્ટ્સ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.